અમદાવાદમાં ગઈકાલે રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 9 લોકોના મોત થયા છે। તેવામાં આજે ગેરકાયદેસર ફેક્ટરી ચાલી રહી હતી, તેને લઈને અમદાવાદના પોલીસ કમિશનરે મોટા ખુલાસા કર્યા છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગઈકાલે અમદાવાદમાં રામોલ વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થાય છે। આ બ્લાસ્ટમાં 9 શ્રમિકોના મોત થયા છે અને તેને જ લઈને અત્યારે હડકંપ મચ્યો છે કે આ ગેરકાયદેસર ફેક્ટરી હતી તો શા માટે ચાલી રહી હતી। હાલ આ સમગ્ર મામલાને લઈને અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને જે આ ફેક્ટરી ચાલી રહી હતી ગેરકાયદેસર, તેને લઈને માહિતી આપવામાં આવી હતી। અમદાવાદ પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ આ જે ફેક્ટરીનો માલિક છે મેહુલ ડોડિયા, તેની માતાએ વર્ષ 2014માં પણ ફેક્ટરી માટે લાયસન્સ મેળવ્યું હતું, પરંતુ 1 વર્ષ બાદ તેમની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, તેમાં એક શ્રમિકનું મોત થયું હતું। ત્યારબાદ તેના પુત્રએ 2020માં ફરીથી આ ફેક્ટરીનું લાયસન્સ મેળવ્યું હતું, જે ગત માર્ચમાં પૂરું થઈ ગયું હતું અને ત્યારબાદ આ ફેક્ટરી બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ આગામી તહેવારને ધ્યાનમાં રાખીને તેના પુત્રને ફટાકડાના ઓર્ડર મળ્યા હતા અને આ દરમિયાન જે અમદાવાદની પોલીસ છે તે રથયાત્રાના બંદોબસ્તમાં વ્યસ્ત હતી। તેને લઈને આ મેહુલ ડોડિયા નામનો જે આ ફટાકડા ફેક્ટરીનો માલિક છે તે ફરીથી પોતાની ફેક્ટરી ફટાકડાની ધમધમતી કરે છે અને આ દરમિયાન ગઈકાલે તેની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 9 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા। પહેલાં તો આ સમગ્ર મામલાને લઈને શું માહિતી આપી રહ્યા છે અમદાવાદ પોલીસ કમિશનર, તેમને સાંભળીએ। ગઈકાલે 18 જુલાઈના રોજ લગભગ કરીબ 3:30 પોણે 4ના વચ્ચે એક રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જો રેપિડ એક્શન ફોર્સ આવે છે એના પાછળ જો એક ખેતરમાં એક બ્લાસ્ટના બનાવ બનેલા, જેમાં તાત્કાલિક જો આરએફ તરફથી આપણને જાણ થઈ જાય અને પોલીસ અને પેરેલલી જો ફાયર ડિપાર્ટમેન્ટના પૂરા ફાયર ફાઇટર અને 108 તમામ લોકો ત્યાં પહોંચ્યા જોઈએ અને ત્યાં જો એક ફાयर वर्क बनाती जो है एक खेतर में जो है एक टेम्परेरी जो टीन शेड वगैरह आता जो है અને ત્યાં જો બનાવવામાં આવતા હતા તો એના ઉપર જો આગ લાગવાથી બ્લાસ્ટ થયા છે અને બ્લાસ્ટમાં ટોટલ જો લોકોનો જો અલગ અલગ 9 લોકોના એલજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં આવ્યા અને બાકી લોકો 6 લોકો જેટલા હતા એના સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જેમાં જો ટોટલ 9 લોકોના મરણ થયા છે બ્લાસ્ટ અને બર્નને લીધે છે અને બીજા જો 5 લોકો છે, 9 લોકો ડેથ થઈ, 6 લોકો છે ઇન્જર્ડ છે જો અને આ ઇન્જર્ડ પૈકી એક આરોપી બી છે। સમગ્ર બનાવ મને વિગત એવું છે જો કે ત્યાં જો એક મેહુલ ડોડિયા કરીને એક વ્યક્તિ છે જે ત્યાં જો ફટાકડા બનાવવાનું જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનું જો કારખાનું ચલાવતા હતા અને પછી જો એના મધર હતી જો રમીલાબેન ડોડિયા, આ જો રમીલાબેન ત્યાં સંચાલન કરતી હતી જો અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ, આ 3 લોકોના આ ભાગીદારીમાં ચાલતા હતા જો આ 4/3/2026નો રોજ એના જો બંધ કરાવી દેવામાં આવેલા હતા જો અને આ સદંતર બંધ હતા જો અવારનવાર ચેક કરવામાં આવતા હતા, લેકિન છેલ્લા કરીબ 20-25 દિવસથી આ ગેરકાયદેસર રીતે જ્યારે આપણા રથયાત્રામાં બધા પોલીસ બિઝી હતી એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો આપણા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે। લેબર લઈ આવ્યા પછી જો એના બનાવતા હતા અને બનાવવાના જો પર્પસ હતા કે આવનાર જો શ્રી ગણેશ ભગવાનનો જ્યારે વિસર્જનના પ્રક્રિયા થવાની છે ત્યારે એના દારૂખાનામાં એના જો અમુક જગ્યાઓથી ઓર્ડર મળેલા હતા જો આ ઓર્ડર પ્રમાણે આ લોકો જો ત્યાં બનાવતા હતા અને એનામાં આ બ્લાસ્ટ થયા અને ટોટલ જેટલા બી લોકો ડેથ થયા રાતોરાત એના બધા ડૉક્ટરો સાથે જો લાયસન્સ કરીને જો એના સારવાર અને જેના જો દુઃખદ અવસાન થયા જો એના જો પીએમની પ્રક્રિયા કરીને જો પૂરી એના વતન જો ડેડ બોડી જો એના સગા સંબંધીઓ પાસે પોલીસના સાથે જો અને મોકલી આપવામાં આવેલા જો એના 9 બોડી જેટલી હતી। આમાં જો સંજેલી એરિયા છે જો દાહોદના, ત્યાંના મેક્સિમમ લોકો હતા જો કપડવંજના એક હતા, ઉમરેઠના એક હતા જો અને એક અહીંયા રામોલના હતા જો
અને બાકી જો ઇન્જર્ડ થયેલા છે, જો ઇન્જર્ડ અત્યારે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. આ 3 પૈકી 2 આરોપીઓનો પોલીસે ધરપકડ કરી છે જો અને જો ગુના દાખલ કરવામાં આવેલા છે એના વિરુદ્ધમાં જો આ જો BNS 2023 ના જો કલમ છે 105 જો 287, 288, 61(2) અને જો વિસ્ફોટક પદાર્થ જો અધિનિયમના અલગ અલગ કલમો હેઠળ જો ગુના દાખલ કરવામાં આવ્યા છે જો આમાં આ નેક્સ્ટ ટુ જો મર્ડરના કલમ હોય છે જો આ પ્રકારના કલમો લગાવવામાં આવેલા છે. અને એવું પણ જાણવા મળેલ છે કે આ જગ્યા ઉપર 2014માં જો આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિના મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા. અને પછી જો એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા. અત્યારે એના દીકરા નામે જો આ મેહુલ ડોડિયા નામે જો લાયસન્સ લીધા અને 2020માં, અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા. અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ, એના પછી રિન્યુઅલનો કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે કે કોઈ પ્રકારના જો ફર્ધર જો એના એક્સટેન્શન આપવામાં આવેલ નહીં હતા જો. અને છતાં જો આ ગેરકાયદેસર રીતે બનાવતા હતા, જેના દુઃખદ બનાવ બહાના લે છે. અને જો ત્રીજા આરોપી છે મેહુલ ડોડિયા, એના પાછળ કુલ 15 જેટલી ક્રાઇમ બ્રાન્ચના ટીમો અને ઝોન 8 અને સેક્ટર 2 એની અલગ અલગ જો ટીમો કામ કરી રહી છે. અને આ આરોપીને જલ્દી ટૂંક સમયમાં અમે લોકો ધરપકડ કરી રહી છે. અને આ સિવાય જો જમીનના માલિક છે જો જમીન એના ભાડે ઉપર આપેલા હતા જો એના બી અમે લોકો ઇન્વોલ્વમેન્ટ જોઈએ છીએ કે એના જ્યારે લાયસન્સ રદ થયા ત્યારે કેવી રીતે જો એના કરાર શું હતા જો અને સાથોસાથ જો એના ફાઇનાન્સર હતા એના બી રોલ અત્યારે ચકાસણી જો પોલીસ તરફથી ચાલુ છે. મેહુલ ડોડિયા બી હાજર હતા, એના મા બી હાજર હતી જો મેહુલ ડોડિયા બી અત્યારે આપણને એવું ઇન્ફોર્મેશન છે કે એના બી થોડી ઇન્જરી થઈ છે. એના જો મધર જો આરોપી છે રમીલાબેન, એના બી કાનના પડદા ડેમેજ થયા છે જો આ બંને લોકો જગ્યા ઉપર હતા. મેહુલ ત્યાંથી ભાગી ગયા હતા અને એવું તપાસમાં આવ્યા છે કે કોઈ બીજા એક વ્યક્તિને મોકલા કે તમે જાઓ ત્યાં મારી આ રીતે બ્લાસ્ટ થયા છે, મારી બા જો ત્યાં ઇન્જર્ડ થઈને પડી છે જો એને હોસ્પિટલ લઈ જાઓ. તો જેથી આપણા છે કે એના હાજરી ત્યાં હતી. સર, છેલ્લા 6 મહિનામાં અત્યાર સુધી જે આ પ્રકારની અરજીઓ છે એ કેટલી આવી છે અને કેટલી પેન્ડિંગ છે? સર, એક્સક્લુઝિવ લાયસન્સ આપવાનું હોય છે, એના નિયમો શું હોય છે, એ ત્યાં પાલન થાય છે કે નહીં? પહેલા પ્રશ્નની વાત કરીએ, જો આ રામોલ વિસ્તારમાં કુલ 13 જેટલા હતા. આ મેક્સિમમ આપણે અમદાવાદ વિસ્તારમાં જોઈએ તો આપણા રામોલ અને પછી અડીને જો વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન આવે છે ત્યાં આ જ વિસ્તારમાં વધુ છે. તો રામોલમાં 13 હતો, 13માં 12ના કેન્સલ કરવા માટે એક જ આપણા માપદંડ પ્રમાણે છે, 12 કેન્સલ કરવાની માટે જો ત્યાંથી ના પાડીને અને પીઆઈ તરફ છે સદંતર એના બંધ કરાવી દેવામાં આવેલા હતા. અવારનવાર ચેક કરતા હતા કે છેલ્લા જો આ લોકો પોલીસ બંદોબસ્ત બી છે એના લાભ લઈને જો ચાલુ કરે. બાકી તમામના અત્યારે જો બંધ છે 13 પૈકી 12 બંધ કરાવી દેવામાં આવેલા છે. એક જ જો પૂરા પ્રોપર જો નિયમ ફોલો કરે છે એના માટે જો પોઝિટિવ અપ્લાય છે, બાકી બધા માટે નથી. અને જો લાયસન્સ આપવાની જો પ્રક્રિયા છે જો લાયસન્સ આ લોકો જો દારૂખાના બનાવવા માટે જો લાયસન્સ આપવામાં આવે છે એના માટે એક ફાયરના NOC જોઈતી હોય છે. જો NOC એના પાસે 29/7/2026 સુધીના જો ગયા વર્ષના NOC હતી ત્યારે એના NOC ફાયરના છે જો. અને સાથોસાથ જો એક એને કરેલા જે જગ્યા બનાવવા માંગે છે એને માટે જો પ્રક્રિયા હોય, એનાના લેન્ડ હોય છે, આ એના પાસે છે જો હતી જો પહેલે ચાલતી હતી. પછી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એક આ જોઈએ ઇન્જિનિયરના સર્ટિફિકેટ જો કઈ પ્રકારના કેટલા મોટા ઓરડા હોવા જોઈએ, શું પ્રિકોશન રાખવા જોઈએ. અને એક્સપ્લોઝિવ પ્રમાણે 15 kg જો પોટેશિયમ નાઇટ્રેટ જો દારૂખાના બનાવે આ હોવા જોઈએ. પરંતુ એની બી હાજરી અમે 15 kg સે વધારે જગ્યા પરથી મળી છે. તો એક આ વાયલેશન છે. સાથોસાથ જેટલા બી કામદાર છે કામદારોના ઇન્સ્યોરન્સ હોવા જોઈએ. આ બી ચૂંકि આ લઈ આવ્યા છે જો ઇલીગલ તરીકે, તો એના પાસે બી લાયસન્સ હોવાની ઇન્સ્યોરન્સ હોવાની શક્યતા નથી. સાહેબ, આ જે પ્રમાણે અત્યારે એને માર્ચ મહિનામાં પૂરું થઈ ગયું, તો એના પછી રામોલ પોલીસ સ્ટેશનમાં એને આ ફેક્ટરી 25 દિવસ પહેલા ચાલુ કરવા માટે કોઈ અરજી કરી હતી, એના પર કોઈ પ્રક્રિયા ચાલુ હતી કે કેમ કે સીધી ફેક્ટરી ચાલુ હતી? ના, એવા નથી. એકવાર બંધ કરાવી દેવામાં આવી, પછી એના ફોટોગ્રાફ્સ વગેરે સબ સબમિટ અહીંયા કરવામાં આવ્યો તો જેટલા 12 બંધ કરાવી દેવામાં આવ્યું છે. કોઈ અરજી વગેરે પ્રક્રિયા નથી જોઈએ. બસ આ રીતે ટોટલી ઇલીગલ તરીકે જો ચલાવતા. ત્યારબાદ કોઈ ચેકિંગ થયું તો ત્યાં 25 દિવસ પહેલાથી આ બંધ થઈ પછી જ્યારે ચાલે અમે આપને બતાવ્યા કે બધી જો કોઈ પોલીસ બિઝી હતી તો યાત્રા બંદોબસ્તમાં તો ચેક નહીં કરી શકી જોઈએ. ત્યાં ચેક નહીં કરી શકી જોઈએ કે અત્યારે આ લોકો ફરીથી ચાલુ કરે કે નહીં જોઈએ. અને આ દરમિયાન આ જોઈએ બનાવવાનું
અત્યારે એવું જો જેટલા બી એના મધર જો ઇન્જર્ડ છે એના પૂછો 20 દિવસ જેટલા થયા. સાહેબ એને પહેલા એનું કેટલા સમય 2020 થી 2000 જ્યારે 13 થી ચાલુ થયા 13 થી એના લાયસન્સ પ્રમાણે ચાલુ થયા 14માં બનાવ બના પછી બંધ થઈ ગયા પછી જો 2020માં આપણે દીકરા નામે લાયસન્સ લઈને ચાલુ સાહેબ ફાયર વિભાગ એવું કહે છે કે 500 સ્ક્વેર મીટર થી ઓછી જગ્યા હોય તો સેલ્ફ રેગ્યુલેશન સાથે પોલીસને આપે અને એનઓસી હવે પોલીસ આપે. એટલે ફાયર વિભાગનું કહેવાનું આવું છે કે પોલીસ તરફથી એનઓસી મળે જોઈએ ઓછી જગ્યા હોય તો આ કેસમાં આમાં પહેલે એક જીઆર થયા હતા પછી આ રદ કરી દેવામાં સંપૂર્ણ જો ફાયર ડિપાર્ટમેન્ટમાં પરત આપી દેવામાં આવ્યા હતા. કોઈ પણ ફાયર એનઓસી હોય તો ફાયર ડિપાર્ટમેન્ટ આપે અને આજ મેટર में 29/7 તકના જો હે 29/7 તકના આપેલા છે ફાયર ચાલુ છે એના અત્યારે ચાલુ છે અને જો નયા જે પહેલે 500 મીટર વાળા આવ્યા હતા આ હોમ ડિપાર્ટમેન્ટ તરફ ચેન્જ થઈ ગયા હતા એ સંપૂર્ણ જો કે પોલીસના સક્ષમ નથી જો હે એ ફાયર એનઓસી માટે તો પરત કરી દેવામાં આવ્યો ફાયર ડિપાર્ટમેન્ટ અને એના હતા પણ 29/7 કે જૂના સમયમાં એના ઠીકઠાક છે રાખ્યા હશે તો એના માટે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી મળી હતી લેકિન અત્યારે બીજામાં વાયલેશન હતા ફાયર સિવાય બીજા સ્ટ્રક્ચરમાં વાયલેશન હતા બીજામાં વાયલેશન તો એના માટે ના કહી અત્યારે એવું જાણવા મળે કે ત્રીજા આરોપી પણ મેહુલ બી પકડાઈ ગયા છે જો ટીમો તો તમામ 3 આરોપી પકડાઈ ગયા એના અમે લોકો પૂછપરછ એના પછી જો અમે સમય મર્યાદામાં કોર્ટમાં લઈ જઈને એના રિમાન્ડ અને બીજા જો જેટલા બી લોકો છે કે જેટલા ફાઇનાન્સર છે જમીન માલિક છે આ લોકો ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં અને એના મુકાદમ કોણ હતા જો લઈ આવ્યા ત્યાંથી આ બધાને અમે પૂછપરછ કરવા માટે એના રિમાન્ડની પ્રક્રિયા કરવામાં આવશે. હા અત્યારે મેહુલનો ધરપકડ કરવા સાબરમતી એરિયામાંથી આ તો ગઈકાલથી જ આ ટીમો રાતભર લાગી હતી લગભગ સવારે 5-6 વાગે તો અમને સફળતા મળતી હતી લેકિન બધા ભાગી ગયા અત્યારે સાબરમતીમાંથી મળી ગયા સાબરમતી એરિયામાં. મૃતકોના પરિવાર સાથે અમદાવાદ શહેર પોલીસ કઈ રીતે જોડેલી છે? સાચું ન્યાય મળે માટેની કેવા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવશે, ચાર્જશીટ કેવા પ્રકારની કરવામાં આવશે અને ખાસ કરીને પુરાવા કેવા એકત્રિત કરવામાં આવશે? આમાં જેટલા બી અમારા તાત્કાલિક જો એફએસએલ વગેરે એક્સપ્લોઝિવ આમાં જો બી અમારા જોઈએ છે આ બી તાત્કાલિક આવી ગઈ તો જો પુરાવા લેવાના જો સેમ્પલ લેવાના હતા સ્થળ પર પ્રોપર જો એ સાત પંચનામા જેટલા વસ્તુ પડી હતી ટોટલ વાયલેશન ત્યાં જોવામાં આવ્યા કે 15 કેજી કોઈ પણ અગર લાયસન્સ બી હોય તો 15 કેજી એના રાખવા જોઈએ એક્સપ્લોઝિવ એક સાથ એના લગભગ જો ઘણા એનાથી 15 કેજી બહુ સારા જો બોરીઓ પડી હતી આમાં વધુ માત્રામાં છે જો અને સાથોસાથ જો ચૂંકી ફેક્ટરીનું કોઈ પરમિશન નથી છતાં કરતા હોય જો એક આ પૂરા પુરાવા છે અને સાથોસાથ આ લોકો ન્યાય મળે એના માટે અભી ગુજરાત સરકાર તરફથી જો બી પોલિસી છે મામલતદારશ્રી બી જગ્યા પર વિઝિટ કરીને જો સહાય હોય છે જો આ સહાયને બી મામલતદાર તરફથી જો કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે સાથોસાથ પોલીસ આમાં આ વખતે બચે નહીં એના બરાબર જો એના કનેક્શન થાય આ પ્રકાર જેટલા બી પુરાવા અમારા ફેસોસ લઈને અમારા ઇન્વેસ્ટિગેશન તમામ પુરાવા અમે ભેગા કરીને જલ્દી ચાર્જશીટ કરીને એના જલ્દી વહેલા કેસ ચાલે એના માટે અમે લોકો જો પૂરી કાર્યવાહી. સાહેબ અત્યારે શહેરની અંદર પોલીસ દ્વારા કેવા પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને હજી પણ અનેક જગ્યાએ આવી ફેક્ટરી ચાલી છે શું કામગીરી થઈ? અમે ગઈકાલથી જ ઘણા બધા જગ્યાઓ જો ચેકિંગો થઈ બધી જગ્યાએ જોવામાં આવ્યા અને સાથોસાથ જો અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે બી સંકલન કરીને કે આજુબાજુનો જે એરિયા છે સંપૂર્ણ એરિયા માટે જો એના અને શહેર પોલીસ બંને પોલીસ તરફ ચાલે છે અને જેટલા બી અમે લાગશે ટોટલ ઇલીગલ જ્યાં સ્ટ્રક્ચર બી નહીં રહે જેના પરમિશન નથી એના જો અમે કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે મળીને એના ડિમોલિશ બી કરવામાં આવશે. સાહેબ તમે કીધું 12 ફેક્ટરીઓ બંધ કરી દીધી એક જ દુનિયામાં તો ચાલે પણ ખરેખર ત્યાંથી 200 કિલોમીટરની અંદર જ ફરતી ત્યાં ચાલતી હતી અને કોર્પોરેશનના અધિકારીઓ પછી પાણી ભેગીને બંધ કરાવી. નહીં આમાં જો રીતે અમે બોલા કે બહાર તો રામોલ પોલીસ સ્ટેશન એકલાનું વાત કરું છું આજુબાજુ બી ઘણા બધા છે જો લગભગ 40 से 45 છે જો અમુક વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં આવે છે જો એકદમ બાજુ 2-3 ખેતર પછી જ આજુ છે તમારા બાદ બરાબર છે 200-300 મીટરના અંદર બધા જો કેનાલ જાય છે કેનાલના આજુબાજુ છે એના લઈને ગઈકાલે જો રૂરલ પોલીસ સાથે બી અમારા લોકોને સંકલન થયા અને જો કન્સર્ન બીજી એજન્સીઓ સાથે જેટલા બી છે ગઈકાલથી ચાલુ થયા આજ તક અમે લોકો પૂરા કરાવી દઈશું. સાહેબ આ ઇજાગ્રસ્ત એ લોકોની ગુજરાતમાં સામે આવ્યું કયા સંજોગોમાં આ આખો બ્લાસ્ટ થયો તે લોકો ક્યાં બેઠા હતા શું આખી હકીકત થઈ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું? જો પ્રાથમિક તપાસમાં એવું હોય કે આ લગભગ 2-3 નાના જો ત્યાં સ્ટ્રક્ચર છે જો તો જ્યારે આ બનાવતા હતા જો અંદર ફિલિંગ કરતા હતા ત્યાંથી એના સ્પાર્ક્સ થયા હતા ત્યાર સુધી એવું છે
પરંતુ જો આ મેહુલ જો મેન આરોપી છે એની બી હાજરી ત્યાં હતી જો અને એની જો મધર છે એના કાનના પડદા જતા રહ્યા છે, જેના લીધે જો મેહુલથી વધારે આપણને ખબર પડશે કે ખરેખર કેવી રીતે. સર હિન્દી સર આપણે એવું સર, કીધું કે- આપણે એક એવું છેલ્લો કીધું કે પ્રશ્ન. ગણપતિના કાર્યક્રમ માટે ઓર્ડર અપાયો હતો, તો એ ઓર્ડર આપનારને ખબર હતી કે આ ગેરકાયદેસર વ્યક્તિ ફેક્ટરી ચલાવે છે એવું કંઈ? અને એને માટે અમારે જો આ લોકોને બી પૂછપરછ ચાલુ છે, જેટલા બી હતા, કોઈ 50,000 રૂપિયા આપ્યા, કોઈ લાખ રૂપિયા આ રીતે એડવાન્સ આપેલા હતા જો એનાથી, જો અત્યારે એના મધરને પૂછપરછ થયા છે, તો એના જો મેહુલ જો કે મેન આ બધા ત્યાં સંચાલન બધા કરતા હતા, તો એનાથી અમે પૂછપરછમાં લેવાના છીએ કે આ લોકોને ખબર હતી કે લીગલ હતી કે ઇલીગલ. સર એક છેલ્લો પ્રશ્ન, તપાસમાં ગ્યાસપુરમાં કઈ સામે આવ્યું છે કે એક્સપ્લોઝિવનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને આટલી મોટી માત્રામાં એને પ્રોવાઈડ કોણે કર્યો? નહીં, આ જો એના મેહુલમાંથી નીકળશે, જે રીતે મેં બનાવ્યા કે જેટલા બી હતા, એક જો સાદિક સૈયદ છે એના બધા કરતા જો મેહુલ છે મેન છે, જો કે બધા એના પ્રોક્યોર કરવાના, લઈ આવવાના, આ બધા કરતા હતા જો તો મેહુલ અત્યારે જો કે પકડાય છે, તો સાંજ તક અમે કરીને આ પૂરી વિગત અમે લોકો આપી દઈએ. એક ગ્યાસપુરમાં એક એકમ સીલ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી એવું જાણવા મળેલું કે આ બધા સાદિક જો છે એના અત્યારે જો કપડવંજમાં બી આ જ પ્રકારના આ જો ક્રેકર બનાવે છે, ત્યાં બી અભી આગ લાગી જો બ્લાસ્ટ થાય 15 દિવસ પહેલા, કોઈ જાનહાન નથી જોયે, એના ત્યાં બી આ રીતે કામ કરતા હતા. તો પછી એના સાથે આ ભાગીદારી કોઈ અત્યાર સુધી કોઈ પેપર પર નથી આવી કે વર્બલ પાર્ટનરશિપ, પૈસાના ભાગીદારી કોણ કોણ, એટલે બધું સાદિક બી આ પ્રકારના કામગીરીમાં સામેલ છે અને રિસેન્ટલી ખેડામાં એક આ રીતના બનાવ પણ બનેલા છે. સર ગ્યાસપુરમાં એક એકમ સીલ કરવામાં આવ્યો છે, જેને જાન્યુઆરી મહિનામાં રિન્યુઅલ માટે અરજી કરી હતી. લાયસન્સ બી એને નહોતું મળ્યું, તો બી જે એકમ છે તે ચાલુ હતું, દારૂખાનું બનાવતો હતો, તો અત્યારે જ કાર્યવાહી કરવાની કેમ જરૂર પડી? એનો જો 10 વાળો અત્યારે મને ખબર નથી કે 100% જેટલા બી છે એકમ આ રીતેના તાત્કાલિક અમે લોકો વિધિન 2 days બધા જોઈ લે. અરેસ્ટ કોની પણ રમીલાબેન અને આદિત્ય ધર્મગઢ રમીલાબેન, સાદિક સૈયદ અને ત્રીજા તારે મેહુલ છે, એના પૂછપરછ એના બી અરેસ્ટ કરી. ગઈકાલે અમદાવાદની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. તે મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મેહુલ ડોડિયા નામનો આ ફેક્ટરીનો માલિક હતો, તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે તેની માતા અને આ ફેક્ટરીના ભાગીદાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ તમામ લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ જે ફેક્ટરી ચાલી રહી હતી તે અત્યાર સુધી કેમ ચાલી રહી હતી તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે અને શા કારણોસર ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો તેને લઈને પણ અત્યારે તપાસ ચાલુ છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.